નથી તો કહેશે કે અમે એમને કરી જવાના હું કોઈ જને છે ને ખેડૂને રીફીને કામ કરો સાહેબ રીફીને લોકો કગરવા ના આવે પછી તમને નોટિસ આપી દે પેલા લાઈન ની અમારો ભાઈ મારું નામ બરાબર અમાર ગરીબ पुलिस ने यार स्पेलिंग तो आना करी सके ने તમે તો સાણા કામ ચાલુ કરો જરી થોડી છે હા હા આ તો સરકારના નિયમ મુજબ અમારે અમને સરકાર જબરજસ્તી તો નહીં કરતી આપણે તમે જાઓ ને કોર્ટમાં જાઓ તમે કેમ આટલી બધી આમ મગજમારી કરો તમે કલેક્ટર બાબતે કલેક્ટર નહીં કલેક્ટર 4 વર્ષ હુકમ નથી આવ્યો તો અમારે શું કરવાનું હુકમ તો આપને પણ જબરજસ્તીનો નથી આપ્યો મને બતાવો જબરજસ્તીનો હુકમ બતાવી દે મંજૂરી લઈને આવેલ છે તમે જબરજસ્તી એમાં લખે જબરજસ્તી લખેલ છે તમે કે જબરજસ્તી તો છે આને જબરજસ્તી મારી મંજૂરી સિવાય કામ થાય ને જબરજસ્તી નહીં કરે તો શું કહેવાય તો એમ આપા કલેક્ટર ને કંપની કરે ઈ પ્રેમ થી ઈસ્ટ ઇન્ડિયા કંપની નથી ભારત આઝાદ થયો 1947 માં તમારો ડીએમ નો ઓર્ડર માં જબરજસ્તી છે કે ખેડૂતની રજા સિવાયનો જબરજસ્તી અગર તમે મારો ઓર્ડર માંગો તો એનો ઓર્ડર માંગો કે ખેડૂતની રજા હોય કે તમે કામ કરનારજો તો બતાવો અમને ઈ જબરજસ્તી શબ્દ છે એમાં તો હું કેમ કંપનીને કામ કાઢો કંપનીને અને પુરાવો હું તો ઈ શું બાજી છે ને કે બીજા આગળ થાય એને કેટલી મીટિંગ કરી દોઢ વારમાં કેટલા ફોન કર્યા પ્રૂફ બતાવી દેલો આગળ આવો કંપની વાળો કયો આગળ આવ્યો મને હું ગયો પોલીસ ચોકી પાછળ કામ કરી દીધો કાલે ને શું કામ કરશે એમ નહીં તમે બંધ કરાવો છો બરોબર છે હવે તમે બંધ કરો અમારું કામ શું છે કે અમારે ઘર્ષણ ના થાય જો હવે તમે એક વસ્તુ સાહેબ તમારું કામ શું છે શું કરી નાખી કે સિવિલ વર્ક બી કામ નહીં કરે તો સિવિલ નહીં તો ક્યાં ભાઈ હું શું કહું છું જો તમે હુકમ નહીં આવે ત્યાં સુધી કઈ ખબર નથી ત્યાં સુધી કામ નહીં થાય ને ના કામ તો થવાનું છે પણ તો વાત જ છે સિવિલ ના આવે ત્યાં સુધી તો કામ પૂરું ડીએમ સાહેબ નો ઓર્ડર હે તો આની કો ડીએમ સાહેબ અમે કે રજા સિવાય હું કામ કરી આ શબ્દ ડીએમ સાહેબ બોલી બતાવો ચોથા મહિનામાં તમે ના આયા ને હવે 8મા મહિનામાં આવે ને તમે શું જોશે ગામમાં એક મિનિટ તમે આજે દિવસ સાહેબે શું કીધું આજે મીટિંગ કરી સાહેબે શું કીધું સાહેબે આપણે તમે શું કીધું હતું સાહેબે આપણે શું વાત તમારે અહીંયા ક્યાં કરી તમારે ત્યાં જવું એટલે તમે ગયા મેં તમને કીધું ના ત્યાં અમે ફોરેસ્ટ વાળો કને લીધેલી છે પરમિશન મોકલો તમે પણ ઈ એમ કે હું મીટિંગ નહીં કરું તો આપણે એની તરફ કેમ ખીચી આપણે કે ને મીટિંગ કેમ નહીં કરી આ ચાર શબ્દ ને કેમ નથી કહેતા પણ સાહેબ કે બધા સાથે મીટિંગ કેમ નથી કે કંપની એકવાર પ્રાઇમ મિનિસ્ટર તો નથી ને ખેડૂતોની સહમતિ લઈને કામ કરો મારી સહમતિ નહીં 50 લાખ રૂપિયા લેવા છે તમે કહો છો ને મારા નામે સર્ચ કરો મારા નામે જમીન છે હું ખેડૂત છું પણ હું કલેક્ટર સાહેબ અમે બધા લખી ક્યાં હતો કલેક્ટર સાહેબ લખી નથી કે ખેડૂને રીઝાવીને કામ કરો કામ ચાલુ કરો ખેડૂને રીઝાવીને ખેડી જાવ જમીન નથી પણ 11 લાખ રૂપિયાની વાત થઈ છે બરોબર છે રૂપિયામાં કોઈ જમીન નથી આપતી પણ હું પોલીસ કને જાઉં આજે લેવા તૈયાર છું પણ ઈ ફેરી મીટિંગ ના કરે અને 11 લાખ માં સાહેબ હું આજે જમીન લેવા તૈયાર છું પણ આ ફેરી મીટિંગ નહીં કરે કંપનીની ભૂલું કેમ કે દેખાતી બંધ કરાવું છે ના હોય એ હવે જે આ વસ્તુમાં જો તમને અમને ઓન પોઈન્ટ હુકમ છે તમે અમે અમારી મીટિંગ કે ભાઈ કે નથી કરી જુદી એકવાર તમે સાહેબ કંપની ઉપર પ્રશ્ન કરો ને ભાઈ તમે કેમ ખેડૂતને મળ્યા નથી નોટિસો છે બધી નોટિસો બતાવો શું છે એક મિનિટ તમારો પ્રશ્ન તમારા ભેગા કલેક્ટર ઉઠી નથી મને સાંભળો સાહેબ કલેક્ટર ના એમ કેમ ચાલુ થાય તમે એની પાસ કેમ લેવો એનો પક્ષ પક્ષાજીનો ખેંચો એનો પક્ષ કેમ લેવો કંપનીના માણસ છે એટલે અમને બાજુ બધો બધા અમાર પ્રૂફ રાખવાના એને કાઈ નહીં રાખવાનું આ ભાઈ તમારી છે આ ભાઈ તમારી છે આ ભાઈ તમારી અરે સાહેબ ઈ તો એને આપે મીટર રાખે શું ફરક પડે આ કાગળ કોને આપ્યું છે